બ્લોગ પાર્ટ 1 ને પાર્ટ 2 અમે બે બનાવ્યા છે. તો એ બે વિડીયોમાં અમને રિસ્પોન્સ આવવા મળશે તો અમે ફરીથી ત્યાં જઈશું કેદારનાથ, અને ત્યાં ટોપ ઉપર જઈને ત્યાં અમે તમને બાપજીની ગુફા પણ બતાવીશું ને ત્યાં ઉપર ગુફા પણ બતાવીશું ને બાપજીના દર્શન પણ કરાવીશું. તો અમારા અમે ઉપર ચડી રહ્યા હો ફટોફટ ઉપર ચડો. દેખ્યું બધું ગમે તે બોલું, તમારે શું યાદ લાગે દોડતા હશું હેરતા હેરતા ટોટિયા ઢીલા થઈ જાય આપણે એવું લાગે. નોકરી જવાનું કેમ તો ના નોકરી તો જવાનું એમ શું નોકરી શું લેવા દેવા હે નોકરી શું લેવા દે આપણે એમ કે પાછળ આવી બધા કૂદતા નેચા કૂદતા હું બધું કરતા પહેલા હું આ દેખો રામ લખેલું એ પડતી નહીં ડંકા વગાડી નાહી જોઈ જોયા આમ ઊભી વગાડું મને જ ના પડી એટલે મસ્તી કરતા કરતા જવાના અલગ જ મજા આવે. દેખો હવે નેચે હવે ઢાળ નેચે ઉતરવાનું. આ દેખો ત્યાં ઉતરી બધા હું બી ઉતરું ફટો. તો અમે હવે થાક ખાવા ઉભા રહ્યા છીએ. હું છું, જીગાભાઈ છે અને અહેમદભાઈ છે અને પેલા બે જણા હજી નીચે છે એ આવે છે એટલે એની વાત જોઈને અમે ઉભા રહ્યા છીએ. થોડો થાક કરીએ છીએ. થાક ખાઈને પછી પાછા કન્ટિન્યુ કરશું ચાલવા માટે. અને જો શું લખ્યું છે, રામ પ્લાસ્ટિક ફેંકશો નહીં, મર્યાદા જાઓ. એ તો સાચી વાત છે. કોઈની પ્રોપર્ટીને નુકસાન પહોંચાડવું નહીં, ગંદકી કરવી નહીં. સારી રાખશો તો આપણા માટે જ સારું છે. આપણા માટે આપણા આવતા કાલ માટે જરૂરી છે. તો જો સામે નજારો કયો દેખાય છે. હા ચાલો હવે ઉપર પહોંચી ગયા છે. ઉપર જઈને દર્શન કરીએ છીએ અને તમે સામનો નજારો બતાવશું. જો કયો નજારો મસ્ત દેખાય છે. નજારો તો કેટલો મસ્ત દેખાય છે ઉપરથી. ચાલો હવે અમે ઉપર મંદિરે પહોંચી ગયા છીએ અને હવે તમને અંદર દર્શન કરાવશું ને અમે જોઈએ છીએ અને તમને પણ નજારો બતાવીએ. જો ચાલે જય કેદારનાથ દેવની જય. મંદિર આવી ગયું છે. જો અંદર બેઠા અમે મંદિરના દર્શન કરવા આવી ગયા છીએ. આ બંદર કાકા બેઠા છે અમારે. હવે મંદિરમાં આવી ગયા દર્શન કરવા માટે. જો કેદારનાથ મહારાજના આ પાણીનો કુંડ છે. આ બહારથી નજારો કેટલો મસ્ત દેખાય છે. આ સરસ્વતી કુંડ છે. આ શું હતા? જમનાજી કુંડ પ્રવેશ. આ જમનાજી કુંડ છે. આ રામેશ્વર મહાદેવ મંદિર. તો દર્શન કરી લઈએ છીએ. જય રામેશ્વર. હવે પાણી પીએ છીએ. મસ્ત નજારો છે. મંદિર પણ મસ્ત છે. આ બધા બેઠા છે. મહારાજ છે. આ અંદર કુટી છે. આ જયેશભાઈ આવે છે ના જો. તમે મંદિરના દર્શન કર્યા છે ને તમને પણ દર્શન કરાવી દીધા છે. મસ્ત મંદિર છે અને ઉપર કેદારનાથ મહાદેવનું મંદિર આવ્યું છે. મસ્ત એક નંબર લોકેશન છે. મસ્ત લોકેશન છે. જો આ વિડીયોમાં કોમેન્ટ કરશો, કોમેન્ટને લાઈક ને શેર હાઈવ જશે તો ફરીથી મંદિરે ફરીથી દર્શન કરવા આવશું ને તમને ફરીથી આખો નજારો બતાવીશું. તો હવે દર્શન કરીએ છીએ, પાણી પીએ છીએ અને થોડા એ બેસીએ છીએ. શાંતિથી બેસીને પછી પેલું કરીએ છીએ અને નીચે સાફ સફાઈનું કામ ચાલે છે. સાફ સફાઈ અભિયાન ચાલે છે. તો હવે પાણી પી લઈએ. ચલો તો અમે નીચે બેસીએ છીએ અને ઇન્સ્ટાગ્રામમાં ફોટા રીલ બનાવવા માટે જઈએ છીએ. લોકેશન કેવું છે મને કોમેન્ટમાં જરૂરથી કહેજો. મને સારું ગમે તો ફેર લાઈક ને કોમેન્ટ હાઈ કરજો. તો ફરીથી જગ્યાએ ફરીથી લોકેશન માટે અમે આવશું. તો મસ્ત લોકેશન છે. ઠંડો પવન આવે છે. તો અમે બધા ભેગા થઈ ગયા. હા અહેમદભાઈ બધા મહારાજ કરી બેઠા વાતો કરી છે અમે બધા અહીંયા ઉભા રહ્યા છીએ. હવે વિશાલ અને જયેશભાઈને બધા ઇન્સ્ટાગ્રામમાં ફોટા રીલ બનાવવા માટે તૈયાર
તૈયાર થઈ ગયા છે. તો અમે થોડા બેસીએ છીએ, પછી નીચે ઉતરશું. હાલ તો અહીંયા થોડો થાક ઉતારીએ છીએ. અને આ દેખો સામે એક નંબર આ મંદિર છે ઉપરનું. અને ઉપર નજારો ગુફા ઉપર છે, પણ ગુફા ઉપર જવા કે સાંજે પાછા આવીએ કે ના કે ગુફામાં ઓટો મારતા હોત, ગુફામાં જતા હોત, પણ બધા કે અત્યારે જશું તો સાંજે રસ્તો ભૂલી જશું તો ખોવાઈ જશું એવું બધું કહે છે. તો હવે કેવું થાય છે, પછી નક્કી ઉપર જવા નક્કી થાય તો જઈશું, નહીં જવાનું થાય તો કશું કહો નીચે પછી જવા માટે તૈયાર થઈ જઈશું. તો હવે થોડા ઇન્સ્ટાગ્રામમાં ફોટા રીલ બનાવે છે. તો હવે ચલો હીરા બતાવે છે ને ઊભા છે જો. તો હવે અમે જઈએ છીએ ચા પીવા માટે. પૂજારી બાપા ચા મૂકે છે. તો અમારે અહેમદભાઈના ઓળખીતા છે, ફ્રેન્ડ છે. તો એમના મિત્ર છે, તો ચા મૂકે છે. તો અમે પૂજારી બાપા ચા મુકાવીએ છીએ. તો ચા પીવા જઈએ છીએ. ચા પીને પછી નીચે ઉતરવાનું કરીએ છીએ. તો ચાલો હરો ચા પીને વળીએ છીએ અમે. આજે હવે રીલ બનાવવાનું ચાલુ કરી છે. આ રીલ બનાવવાનું બંધ કરતા જ નહીં, ચા પીવા આવતા જ નહીં. હા આવી જાય ચા પીવા જઈએ છીએ. ચા બા પીને પછી નીકળવાનું કરશું અમે. આ તે ગુફામાં ઉપર ગુફામાં તો ચલો વાત કરું હું તમને. ચા પીવા બાપીને મળીએ. આ મંદિર મસ્ત જ્યારે બાપા ચા મૂકે છે હવે, અને અમે ચા પીએ છીએ. અમે બધા ભેગા થઈને ચા પીએ છીએ. અમે ચા બા પી લઈએ છીએ, પછી નીચે ઉતરવાનું કરીએ છીએ. તો જો અમે તો ચા લાવ્યા, પૂજારી બાપા અંદર ગયા છે. ચા બા પીએ એટલે હું છું. તો હવે અમે નીચે જવા નીકળી ગયા છે. ને એક મંદિર બીજું આવ્યું છે જુઓ. આ બેઠા અંદર બાપુજી. ઠંડો ઠંડો પવન મસ્ત આવે છે. હવે અમે નીચે ઉતરવા ચાલી રહ્યા છીએ. નીચે ઉતરીએ છીએ, ધીરે ધીરે નીચે ઉતરશું. આ બીજા આવ્યા છે, નામ તો મને પણ ખબર નથી, પણ જો તમને બતાવું. આ મહારાજ છે, સમાધિ લીધેલી છે. તો હવે લોકેશન તમને બતાવ્યું છે. હવે અમે આ જો મંદિરનું, અને હવે અમે નીચે ઉતરીએ છીએ. અને આ રીલ બનાવે છે વિશાલભાઈ ને જયેશભાઈ બધા. તો હવે અમે નીચે ઉતરીએ છીએ. તો ચાલો નીચે જઈએ, ધીરે ધીરે નીચે ઉતરીએ. અને નીચે બીજો તમને મસ્ત ફર્સ્ટ ક્લાસ નજારો બતાવું છું. તો જો સામે ઝરણું જાય, ઝૂમ કરવું. હેલો, અમે હવે નીચે ઉતરી ગયા છીએ. નીચે ઉતરીને હવે ગાડી તરફ જઈ રહ્યા છીએ. ગાડી તરફ ઉતરી હવે થોડું પાણી પીશું. પાણી પીને પછી અમે જવાના છીએ ઇકબાલગઢ ગામમાં જઈને થોડો નાસ્તો પેક કરાવશું. નાસ્તો બાસ્તો પેક કરાવીને પછી માસીના ઘરે જઈશું. ત્યાં જઈને નાસ્તો બાસ્તો કરીશું, થોડા બેસીશું. થોડી વાર બેસીને પછી ત્યાંથી ઘરે જવા માટે નીકળશું. તો અત્યારે જઈએ છીએ પહેલાં નાસ્તો લેવા માટે. તો ચલો નાસ્તો બાસ્તો લઈ લઈશું. પછી તમે નાસ્તો કરાવવા જાઓ ઇકબાલગઢ, વહીથી નીકળી જાઓ. વખત તો હુકા પંટ્યા હતા હોય, કોઈ ના મળે. એટલે અમને લાગ્યું કે ઉપર થોડું ઠંડુ બી હશે. આ બધા કે ઠંડુ. હવે અમે જવા નીકળી ગયા છીએ. તો ઇકબાલગઢ સિટીમાં જઈને નાસ્તો પેક કરાવી છે. અને હવે અમે નીકળીએ છીએ. તો અમે રિટર્ન થઈ ગયા છીએ જવા માટે. તો અમે હવે પાછા જઈએ છીએ. તો હવે અમે જીતુભાઈ માસી ઘેર આવી ગયા. યો ઘર અમે નાસ્તો બાસ્તો કરશો અને પછી ઘેર નીકળશો. એટલે હાલ અમે તમને દેખાડો માસી ઘર નવું બને. હાલ એક બીજું ઘર બી માસીની ઉતર્યા. બસ દેખી દો તમે, માસી નવું ઘર બનાવ્યું. અમે એક નવું ઘર બનાવ્યું. માસીનું ઘર બને નવું. એટલે અમતાબેન ભાઈ આ નવું ઘર બની ગયું. આ દેખો અમાર ભાઈ. આ જૂનું ઘર હે, આ નવું બનાવ્યું ને. નદીમાં તળાવ જો અમે બધા અડ્યા. નદીમાં દેખો મસ્ત પ્લેસ છે. આ આપણે અમદાવાદ ઘર આવ્યું અમારા માસીનીઓનું. એક નોટ તો આવી નહીં, પણ દેખો જોઈ લો ખાલી. હા ઉતારે ને તો કેવું લાગે. રાકેશભાઈ બારોટ ને કહેતો કે આટલા ઘણા આવી. देखो કેટલું મસ્ત લાગે છે. આ દેખો યાર તરાડ આવેલી છે. નાસ્તો તૈયાર કરે છે. અને અમે નદીના કોઠે બેસીને નાસ્તો કરીએ છીએ. તો અમારા બધા ફ્રેન્ડ બધા નાસ્તા તૈયાર કરે છે. તો હવે અમે નાસ્તો કરી લઈએ છીએ. અને જો મસ્ત નજારો દેખાય છે, બહુ મસ્ત. પોણીના કોઠે જ છે.
પોઈના કોઠે બેસી નાસ્તો કરીએ. ચલો નાસ્તો કરીને તો હવે મેં ઇન્સ્ટાગ્રામમાં રીલ પણ બનાવી દીધી છે, નાસ્તો બાસ્તો કરી લીધો છે અને હવે માસીના ઘરે જઈએ છીએ. એમને કહીને પછી ઘરે જવા નીકળીએ છીએ. અમે નીકળો, આવજો, મળીએ. જયેશભાઈ ફેંકો છે અંદર. જયેશભાઈ તો હાલત દેખો. પેલા ભાઈ ઉપર ને ઉપર જ છે, હજુ સુધી કોઈ બની નહીં રહ્યું લાગતું. અમે દરરોજ આટલેથી જ ગાડીઓ વાળો, ફેર આવ્યા હતા વહીથી જ ગાડી વાળી હતી. Fire went out, lights went down. When you feel lost in your shadow, don't feel alone, don't scream so loud. We are living in this. તો હવે અમે વિશાલભાઈની દુકાન આવી ગયા છે, ગાડી મૂકી દીધી છે. હવે ગાડી મૂકી દીધી છે તો હવે બાઇક લેવા જઈએ છીએ. બાઇક લઈને હું અને જયેશભાઈ પછી બે ઘરે જઈશું. તો ચલો ઘરે. હેલો ગાઈસ, અમે હવે ફરી વળીને હવે ઘરે આવી ગયા છીએ. વિશાલભાઈની ઓફિસે બેઠા છીએ. જો અમારા કેદારનાથના વ્લોગ પાર્ટ 1 ને પાર્ટ 2 અમે બે બનાવ્યા છે. તો એ બે વિડીયોમાં અમને રિસ્પોન્સ આવવા મળશે તો અમે ફરીથી ત્યાં જઈશું કેદારનાથ, અને ત્યાં ટોપ ઉપર જઈને ત્યાં અમે તમને બાપજીની ગુફા પણ બતાવીશું ને ત્યાં ઉપર ગુફા પણ બતાવીશું ને બાપજીના દર્શન પણ કરાવીશું. તો અમારા વ્લોગ તમને ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ આવતીકાલે. બાય બાય.